નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના મેઘરજ તાલુકાના ઇન્દિરાનગર વિસ્તારમાં કચરાના ઢગલાઓથી સ્થાનિકો પરેશાન હોવાનો આક્ષેપો સામે આવ્યા છે। રહેણાંક વિસ્તાર નજીક ઠેર ઠેર કચરો એકઠો થતા ગંદકી અને દુર્ગંધની સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળાની ભીતિ વચ્ચે ગ્રામ પંચાયત તંત્ર તાત્કાલિક સફાઈ કરાવે તેવી માંગ ઉઠી છે। મેઘરજના ઇન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સફાઈ વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં કચરો નિયમિત રીતે ઉપાડવામાં આવતો ન હોવાથી ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। રહેણાંક વિસ્તાર નજીક જ કચરો એકઠો થવાના કારણે દુર્ગંધ અને અસ્વચ્છ વાતાવરણથી સ્થાનિકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી હોવાનો આક્ષેપ છે। વરસાદી માહોલમાં કચરા સાથે પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધવાની ભીતિ પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ સફાઈ અંગે સંબંધિત તંત્ર અને ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કાયમી ઉકેલ આવ્યો નથી। માત્ર કચરો ઉપાડવાને બદલે નિયમિત સફાઈ અને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિકોએ મેઘરજ ગ્રામ પંચાયત તંત્રને તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ કચરાના ઢગલા દૂર કરવા અને નિયમિત સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માંગ કરી છે। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ, અરવલ્લી। જય હિન્દ। મેઘરજ ગ્રામ પંચાયતનું નામ હાથી જેવું અને કામ કીડી જેવું। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં લેવાતા નથી। પંચાયત રોડ પર રામનગર રોડ અને ઇન્દિરાનગરના મુખ્ય માર્ગ પર ગંદકીનો ઘોળાબો જોવા મળી રહ્યો છે। એક તરફ પંચાયત મોટી વાતો કરી રહી છે અને બીજી તરફ આપણા મેઘરજ ગામને ખટારા જેવું જ કરી મૂક્યું છે। મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે ત્યારે જનતા બીમારીઓનો ભોગ બને તેની સંપૂર્ણ જવાબદારી કોની? અમારું એક જ મત છે, મોદી સાહેબના સ્વપ્ન એવા સ્વચ્છ ભારતને સાકાર કરવાનું માત્ર કાગળ પર ન રાખતા પંચાયત તેને હકીકત કરી બતાવે ત્યારે જ પંચાયતી રાજ સુવ્યવસ્થિત ગણી શકાય। અમારા સરપંચ તેમજ સભ્યોને બસ એટલું જ કહેવું છે કે આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવે, નહીંતર જન આંદોલન માટે તૈયાર રહે। જય હિન્દ।